ઘણા સમય પહેલા એક ધોબી પાસે એક ગધેડો હતો. ધોબી આખો દિવસ એ ગધેડા પાસે સખત કામ કરાવતો અને રાતના સમયે એને છૂટો મૂકી દેતો. રાત્રે તે ગધેડો અહીં તહીં ચરીને પોતાનું પેટ ભરતો. એક રાત્રે એ ગધેડાને એક શિયાળ મળ્યું. બંને વચ્ચે દોસ્તી થઈ ગઈ. શિયાળે ગધેડાને કહ્યું, ચાલ આજે હું તને સરસ મજાની જગ્યા બતાવું. ત્યાં આપણને ધરાઈને ખાવાનું મળશે. શિયાળ ગધેડાને એક ખેતર પાસે લઈ ગયું. જુવારના ખેતરના એક ખૂણે કાકડીના વેલા પથરાયેલા હતા. વેલ પર કૂણી કાકડીઓ ઉગી હતી. ખેતરની વાડમાં એક છીંડું હતું. એમાંથી બંને અંદર પેઠા. આવી સરસ તાજી કાકડીઓ જોઈને ગધેડાના મોઢામાં તો પાણી આવવા લાગ્યું. ગધેડાએ ધરાઈને કાકડી ખાધી. કાકડી ખાઈને ગધેડો ગેલમાં આવી ગયો. તેને ગાવાની ઈચ્છા થઈ. તેણે શિયાળને કહ્યું, શિયાળ, આજે કેવી રૂપાળી સરસ મજાની રાત છે. આવા મજાના વાતાવરણમાં હું ગાઉં તો કેવું? શિયાળ કહે, અરે ગધેડા ભાઈ, આપણે અત્યારે ચોરની જેમ આ ખેતરમાં છાનામાના પેઠા છીએ, એટલે મૂંગા રહેવામાં જ મજા છે. તમે ગાશો કે તરત જ રખેવાર જાગી જશે અને આપણા 12 વાગી જશે. ગધેડો બોલ્યો. મૂર્ખ, સંગીતના રસને તું શું સમજે? શિયાળે ગધેડાને ન ગાવા માટે ઘણું સમજાવ્યો, પણ હવે ગધેડો તેની હઠ લઈને બેઠો હતો. તે કહે, ના, હું તો ગાઈશ જ. ગધેડો ગાવાનું શરૂ કરે એ પહેલા ચતુર શિયાળ બોલ્યું, ગધેડા ભાઈ, તમે ઘણીવાર થોભો. હું પેલા ઝાંપા પાસે ઊભો રહી રખેવાળનું ધ્યાન રાખું છું. પછી તમે નિરાંતે ગાઓ. શિયાળ વાડીની બહાર નીકળી ગયું. હવે ગધેડો ડોક ઊંચી રાખીને મોટે મોટેથી ગાવાનું શરૂ કર્યું. એના ભૂંકવાનો અવાજ સાંભળીને ખેતરનો રખેવાળ દોડી આવ્યો. તેને પોતાની જાડી ડાંગ વડે ગધેડાને મારી મારીને અધમુઓ કરી નાખ્યો. પછી તેના ગળે વજનદાર પથ્થરો બાંધીને તે ચાલ્યો ગયો. થોડીવાર પછી ગધેડો મહામહેનતે ઊભો થયો. તે ગળે લટકાવેલ મોટા પથ્થરા સાથે લંગડાતો લંગડાતો ખેતરની બહાર આવ્યો. શિયાળે પૂછ્યું, ગધેડા ભાઈ, આ શું થયું? ગધેડો હવે શું બોલે? તેને હવે સમજાઈ ગયું હતું કે તેણે શિયાળની સલાહ માનીને ગાવાનું માંડી વાળ્યું હોત તો આ દશા ન થત. કોઈ પણ કાર્ય કરતા પહેલા પરિણામનો વિચાર કરવો અને આપેલી સલાહનો ઉદ્દેશ્ય સમજવો